વલ્લભણાવાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ। ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતો પૈકી 21 થી 24 નંબરના વચનામૃતોનું રસપાન કર્યું। હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय। जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय। जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम। जय नवी, जय श्री पूरन काम। कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास। जे जे मन धरू ते करवी पूरन काम। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय। जय श्री गोकुल पति राय। વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી ગોકુલનાથજીના કેટલાક પ્રસંગોનું રસપાન કરીશું। આ એવા પ્રસંગો છે કે જે સત્સંગમાં લેવાયા નહોતા અને આપણે શરૂઆતમાં જણાવ્યું હતું તે પ્રમાણે આપણે જે ગોકુલનાથજીના જીવન ચરિત્ર પર વાત કરી હતી એ બધું ચરિત્ર મેં મગનલાલ લાલજી ગાંધી અને મોડાસાવાળા ભાઈલાલભાઈ શેઠ એ બંનેના જે પુસ્તકો પ્રકટ થયા છે એનો સમન્વય કરીને મેં લીધું હતું। પરંતુ કેટલાક પ્રસંગો એવા છે કે જે આ બંને પુસ્તકમાં આપેલા નથી પણ અન્ય પુસ્તકમાં આપ્યા છે। એ બધા પ્રસંગો આજે આપણે રસપાન કરીશું। પણ એની પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ। એના શબ્દો છે, મોહન તું મોહી પ્રાણ તે પ્યારો। तू मोहि प्राण ते प्यारो मोहन, तू मोहि प्राण ते प्यारो। तू मोहि प्राण ते प्यारो मोहन, तू मोहि प्राण ते प्यारो। जो तहि देखी हो सुख पावत, सो बड़भागी निवारो मोहन, तू मोहि प्राण ते प्यारो। तू जीवन धन सरबस तू ही गगन को तारो। जो
મોહન તું મોહી પ્રાણ તે પ્યારો મોદ बढ़ावत के कारण हम मानु निरूप ही धारो दासी कहे हम दो एक है दासी कहे हम दो एक है फूल सुगंध न न्यारो मोहन तू मोहि प्राण दे प्यारो तू मोहि प्राण दे प्यारो मोहन तू मोहि प्राण दे प्यारो વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનના રચયિતા જમનાદાસ જાની છે. ગુજરાતમાં ભરૂચ નજીક આકડોદ ગામના વતની હતા, જે અજ્ઞાતિ બ્રાહ્મણ હતા અને શ્રી ગોકુલનાથજીના સ્વરૂપાસક્ત સેવક હતા. શરણે આવ્યા પછી એમને સરસ્વ છોડી શ્રી ગોકુલવાસ સ્વીકારેલો. આ પદ આ જન્મદાસ દાનીએ પોતાની દાસી છાપથી તૈયાર કર્યું છે અને આ પદ મોહનભાઈજી માટે લખાયું છે. સ્ટાર્ટિંગ જ મોહન લખ્યું છે. મોહનભાઈજી પણ આપણે જાણીએ છીએ ગોકુલનાથજીના અનન્ય ભક્ત હતા. શ્રીજીએ તો મોહનભાઈજીને પોતાના આંખ નાકના કાન સમા કહેલા છે, પોતાના અંગવત કહેલા છે. મોહનભાઈજીએ શ્રીજીના સુખાર્થે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરેલું છે અને શ્રીજી કેવી આ પ્રકારે સુખમાં રહે એવા જ કાયમ મનોરથ મોહનભાઈજી કરતા હતા. તો આવા ભાગ્યરાસ મહેદમણી મોહનભાઈજી માટે આ જમનાદાસ જાનીની જે સેવા હતી એ કાયમ માટે શ્રીજીને પંખો નાખવાની સેવા કરતા હતા. એ કાયમ પોતાની જાતને દાસી માનતા હતા. હવે એઓને જે હાઈ રિગાર્ડ્સ હતો મોહનભાઈજી માટે, એના માટે કહે છે કે મોહન તું મોહી પ્રાણ તે પ્યારો, જો તોઈ દેખો દેખી હિયો સુખ પાવત સો બળભાગીની વારો. હે મોહનભાઈ, તમે તો મને પ્રાણથી પણ પ્યારા છો. જે તને દેખીને સુખ પામે છે તે તો બધા બળભાગી છે. આપણાથી કશું ના બને તો આ મહેદ માર્ગી ભક્તોના દર્શન કરીએ ને તો પણ આપણો બેડો પાર થઈ જાય. પછી કહે છે કે તું જીવન ધન સર્વસ્વ તુહી દ્રગન તો તારો, જો તો કો પલભર ન નિહારું દિખત જબ અંધિયારું. ભગવાન કરતા ભક્તના ભક્તનું માન વધારે છે એ આ પદ પરથી આપણને ખ્યાલ આવશે. દાસી આગળ કહે છે કે હે મોહન, તું તો મારું જીવન ધન છે, તું મારી આંખોનો તારો છે. જો તને પલભર પણ ન દેખું તો આખું જગત મને અંધારા જેવું લાગે છે. તારા વગર સર્વત્ર અંધકાર મને જણાય છે. પછી કહે છે મોદ બધાવત કે કારણ હમ માનોની રૂપહી ધારો. આગળ આપણને એક સમજાવવામાં આવે છે કે મોહનભાઈજી, જેમ કોઈ રૂપાળી માનુની હોય, સ્ત્રી હોય, એ કાયમ માટે પોતાનું માન માગતી હોય છે કે છે. તો એવી રીતે કહે છે કે એના હૃદયમાં આનંદ હોય છે કે ભાઈ મારા પાસે કેવા લોકો કે છે મને માન આપે છે, એમ મારા હૃદયમાં પણ આનંદ અને પ્રમોદ થયેલો છે. દાસી કહે અમ દો એક હે ફૂલ સુગંધ ન ન્યારો. છેલ્લે કહે છે કે આ ફૂલ અને એની સુગંધ કંઈ જુદી હોતી નથી કે છે.
ફૂલની સાથે જ સુગંધ સમાયેલી છે. એવી રીતે પ્રભુથી ભક્ત ન્યારા હોતા, જુદા હોતા નથી કે છે. એટલે શ્રીજી અને મોહનભાઈજીનું સ્વરૂપ એક છે. ગઈકાલે આપણે જોયું ને કે બંનેનું સ્વરૂપ એક જ છે કે છે. તેઓ ન્યારા નથી, બંને એક જ છે. આ બધા લીલાના ભેદ છે. શ્રીજીને ફૂલ કહેવામાં આવે છે અને મોહનભાઈજી શ્રીજીની સુગંધ, એટલે કે ભગવાન ફૂલ છે અને ભક્ત એની સુગંધ છે. તો આવી રીતે મોહનભાઈજીનો પણ આપણે અહીંયા ખૂબ સારા ગુણગાન ગાયા છે. હવે આપણે સત્સંગમાં આગળ વધીએ છીએ અને કહું તું તે પ્રમાણે જે પ્રસંગો અત્યાર સુધીમાં લઈ શકાયા નથી એ આજે આપણે લઈને ગોકુલનાથજીનો જીવન ચરિત્ર આજે વિરામ લેશે. આજે ગોકુલનાથજીના ચરિત્રનું આપણું 46મું છેલ્લું સત્ર છે. આજે કદાચ સત્સંગમાં 10-15 મિનિટ વધારે પણ નીકળી જાય તો જરા રાહ જોજો, પૂરું સાંભળજો, ઉતાવળ ના કરશો, પણ સમયસર પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આપણે ગોકુલનાથજીના ચરિત્રમાં ગયા અઠવાડિયે છેલ્લે જોયું હતું કે માલોદ્ધાર લીલા પૂર્ણ થઈ પછી ગોકુલનાથજી સોરમજીથી ગોકુલ પધાર્યા. શ્રી ગોકુલેશ પ્રભુ વિક્રમ સંવત 1677 વિક્રમ સંવત 1657 સુધી, અર્થાત કે લાગ લગાટ 20 વર્ષ સુધી પોતાના અતિ પ્રિય શ્રીમદ ગોકુળમાં સદા બિરાજ્યા હતા. એટલે તો હરિરાયજી મહાપુરુષજીએ જે નામાવલી પ્રકટ કરી છે, એમાં એક નામ મૂક્યું છે, શ્રી નિત્યમ શ્રી ગોકુલ સ્થાન વિરાજિતાય નમઃ. નિત્ય શ્રી ગોકુલ સ્થાનમાં વિરાજમાન હતા. શ્રીમદ ગોકુલ અને શ્રી ગિરિરાજજી જતિપુરા એ નીચ બેઠકમાં અનુસર પછી ઉત્થાપન સમયે ગાદીએ બિરાજીને પોતાના અંતરંગ સેવકોને કર્મ, જ્ઞાન અને ભક્તિની ત્રિવેણી રસગંગા સ્વમુખે વેડાવતા હતા. અને તે સમયે આ જે મહદભક્ત શ્રી ગોપાલદાસજી કે જેનું અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, પંચમ તરંગની વાત કરી રહી છે. ચતુર્થ તરંગ સુધીની વાત તો આપણી અત્યાર સુધી થઈ ગઈ. પંચમ તરંગમાં કુલ 7 માંગલ્ય લખાયા છે. કુલ કડીઓ 2526 કડીઓ એમને લખેલી છે અને પંચમ તરંગમાં એમને ગોકુલનાથજીના ચરિત્રનું પૂર્ણાહુતિ કરેલી છે. તો આ બધામાં શું, જે ગોપાલદાસજી સ્વયં ઉપસ્થિત હતા અને જે નિત્ય ચરિત્ર અનુભવ કર્યો હતો તેનો અક્ષરદેહ આ પંચમ તરંગમાં વર્ણવ્યું છે. આ પંચમ તરંગની મુખ્ય કથા વસ્તુ શ્રી ગોકુલેશ પ્રભુનું નિત્ય ચરિત્ર છે. હવે શ્રીજી શ્રીમદ ગોકુલમાં નિત્ય બિરાજતા હોવા છતાં અવારનવાર શ્રી ગિરિરાજજી પર બિરાજતા, શ્રી ગોવર્ધનાથજીની સેવામાં પણ પધારતા. આપ શ્રીના અનન્યાસક્ત સેવક વર્ગમાં અનેક નિષ્કિંચન તથા સાધન સંપન્ન વૈષ્ણવો, વિદ્વાનો, બ્રાહ્મણો, પંડિતો, ગુણીજનો, કવિરત્નો વગેરેનો વિશાળ સમુદાય હતો. આપ શ્રીના શરણે આવ્યા પછી આપના વિશ્વમોહક સ્વરૂપથી આકર્ષાઈ સ્વરૂપાસક્ત બનેલા ઘણા અંતરંગ સેવકો પોતાનું વતન ત્યજીને આપ શ્રીના ચરણારવિંદ નજીક શ્રીમદ ગોકુલમાં દુધવાસ કરીને પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું. તેવા તો અનેક પરિવારો હતા જે શ્રી ગોકુલવાસ સ્વીકાર્યો હતો. શ્રીજીના સ્વરૂપ લાવણ્યામૃતનું તથા સ્વમુખારવિંદની અલૌકિક વચન સુધાનું રસપાન કરવા વિશાળ શ્રોતાવૃંદ આપ શ્રીના નીચ બેઠકમાં ઉપસ્થિત રહેતો હતો. જ્યારે શ્રી યમુનાજીના પુલિન ઉપર, શ્રી વલ્લભ ઘાટે, જલગરામાં, નીચ બેઠકજીમાં, આમ વિવિધ સ્થળોએ અને સમયે આપ શ્રી જ્યાં પધારતા ત્યાં સ્વરૂપાસક્ત સેવક સમાજ આપ શ્રીની સ્વરૂપ માધુરી અને શ્રીમુખની અલૌકિક રસસુધાનું પાન કરવા સાથે ને સાથે રહેતો હતો. આત્મા પરમાત્માથી લઈને વિવિધ શાસ્ત્રીય જ્ઞાનની વાતો, સેવા સ્મરણ સત્સંગનું સ્વરૂપ, આચાર વિચારની શિક્ષા, વૈષ્ણવી જીવનનું કર્તવ્ય વગેરે અનેક વિષયોની જ્ઞાન સરિતા શ્રીમુખમાંથી હાસ્યમૃત પ્રસંગો
દ્વારા પ્રકટ કરી સૌ અંતરંગજનોને નિરંતર વચનામૃતોની સૃષ્ટિમાં ભીજવીને ભાવ સિંચન કરતા હતા. આપ શ્રીના સૌમુખે પ્રકટ થયેલ સુપ્રસિદ્ધ 24 વચનામૃતો એનું પ્રકટ સ્થાન પણ શ્રીમદ ગોકુલજીના બેઠકજી હતા, જે આપણે ગઈકાલે જ એ 24 વચનામૃતો પૂરા શ્રવણ કર્યા. શ્રી ગોકુલેશ પ્રભુની આ સ્વરૂપાસક સૃષ્ટિને આપ શ્રીના અનન્ય સેવક શ્રી ગોકુલભાઈજી રસિક સમાજ તરીકે અને શ્રી ગોપાલદાસજી ગૂઢ રસના પાત્ર તરીકે સંબોધતા હતા. શ્રીજીની અવતારકાલીન લીલા દરમિયાન આપ શ્રીની ઉત્તરાવસ્થામાં શ્રીઅંગની સેવા ટેલ કરનાર મહાભાગ્યવાન ભગવદીઓનો નામોનો ઉલ્લેખ શ્રી ગોપાલદાસજીએ 6 નંબરના માંગલ્યમાં કર્યું છે. શું કહે છે કે વડનગર નિવાસી સારંગદાસ નાગર બ્રાહ્મણે શ્રીઅંગની સેવા કરી. પછી વૈકુંઠભાઈએ અતિ સાવધાનીપૂર્વક ભાવપ્રીતિપૂર્વક શ્રીજીની સેવા કરી હતી. ત્યારબાદ વ્રજના રહેવાસી ભીખમભાઈ સેવામાં જોડાયા હતા. તેઓ ખવાસી કરવા ઉપરાંત ચરોઠી વાવતા અને તેને ગુંજાવાળા સિદ્ધ કરીને શ્રીજીને અંગીકાર કરાવતા. ત્યાર પછી સરવૈયો કૃષ્ણદાસ અને કાઠિયાવાડના લાઠી ગામના માધવદાસે શ્રીઅંગની સેવાનું સુખ લીધું હતું. પછી વિસલનગર તાલુકાના લાડોડ ગામના જગન્નાથ શ્રીજીની તેમજ નિજ મંદિરની સેવા પરાયણ હતા. ત્યાર પછી સીમાડી બ્રાહ્મણ વૈજનાથ ત્રવાડી, ઉદ્ધવ ત્રવાડી, લાંગણજ ગામના કૃષ્ણદાસ ચૌધરી પણ આપ શ્રીની તેલમાં સદા રહેતા હતા. આ કૃષ્ણદાસ શ્રીજીની શ્રીજી તો મજાકમાં ચીકણીઓ કહેતા હતા. ત્યારબાદ ચાંદરાણી ગામના રવિન્દ્ર ભટ્ટ અને ત્યાર પછી સંયોજીભાઈએ પણ શ્રીજીની સેવા ટેલ કરી પસંદ કર્યા હતા. હવે જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુ 80 વર્ષની વયે શ્રીમદ ગોકુલમાં બિરાજી રહ્યા હતા, ત્યારે લુણાવાડા ગામના ઔદિત્ય બ્રાહ્મણ મહાબળભાગી દિનકરભાઈ શ્રીજીના શ્રીઅંગની ખવાસી કરતા હતા. આપ શ્રીની સાથે અંતિમ દિવસો સુધી આ દિનકરભાઈ રહ્યા હતા. દિનકરભાઈએ સર્વસ્વ સમર્પણ કરી શ્રીજીના શ્રી ચરણારવિંદ નિકટ શ્રીમદ ગોકુળવાસ કર્યો હતો. શ્રીજીના નિત્ય લીલા પ્રવેશ પછી પણ શ્રી દિનકરભાઈએ શ્રી બેઠકજી અને નિજ મંદિરની ખૂબ સેવા કરી હતી. શ્રી ગોપાલદાસજીએ આ દિનકરભાઈને ખવાસ મુગુટમણી તરીકે સંબોધી અને એમના અદ્ભુત સેવા અને ગુણોનું વર્ણન કરતા કહ્યું છે. એટલે જે પદ ગાયા છે એ તમને કહું છું. ઈર્ષા નહીં, અહંકાર નહીં, સ્વાર્થ રહિત મન ઘણું, સ્વાદ રસનાનો ન ઈચ્છે, સુખ ન ઈચ્છે અણુ, ખવાસ સૌનો મુકુટમણી, પોતે તે કરી ઉલ્લાસ, રાખ્યો નિરંતર સર્વદા, પ્રભુએ તે પોતાને પાસ, નિર્લોભ પરાયણ અતિ પવિત્ર, નિશુદ્ધ જેનું મન, એવા જે દિનકરભાઈ છે શ્રીજી સેવા સુખ સંપન્ન. એટલે કે આ દિનકરભાઈ જલ સેવા કરતા, પાત્ર માંજતા, વસ્ત્રો ધોતા, બુહારની સેવા પણ કરતા, છતાં પણ દિનકરભાઈમાં અહંકારનો અંશ પણ જોવા મળતો નહીં. અને ભંડારમાંથી જે કંઈ પ્રસાદી કગ્નિકા મળતી તેનાથી પોતાના દેહનો નિર્વાહ કરતા. રહેવા માટે દિનકરભાઈને કોઈ સ્થાન ન હતું, એટલે મંદિરના કોઈ એકાદ ખૂણે રાત્રિ વિતાવતા. શ્રીજીના પોઢ્યા પછી દિનકરભાઈ સૂતા અને શ્રીજીના જાગ્યા પહેલા સવારે 6 ઘડી રાત્રિ બાકી હોય ત્યારે દિનકરભાઈ ઉઠી જતા. નિખાલસ હૃદય, પવિત્રતા, નિર્લોભતા, સદાચાર, નિરાભિમાન અને અનન્યતાનું પ્રતીક સમાન હતા. આવા બળભાગી ભગવદીઓનો ભાવ અને શ્રીજી પ્રત્યેનો સ્નેહ અનિર્વચનીય હતો. શ્રી ગોકુલેશ પ્રભુની ખવાસીમાં મોટે ભાગે બ્રાહ્મણો અને દ્વારપાલની સેવા કરનારા રાજપૂત સેવકો હતા. તેમાં મુખ્ય શિરોઈનો દેવાળો રાજપૂત, ધર્મદાસ અને ભગવાનદાસ હતા. ઉપરાંત વિષ્ણુદાસ, બીજા ભગવાનદાસ, કાવીઠાના મોટાભાઈ, ગોધરાના કાલો દોશી વગેરે પણ નિષ્ઠાપૂર્વક દ્વારપાલની સેવા કરી હતી. આ પ્રકારે 7મા માંગલ્ય પછી આ ગ્રંથ અપૂર્ણ રહ્યાનું જણાય છે.
કદાચ બની શકે કે શ્રી ગોપાલદાસજીએ પ્રબળ વિરહ અવસ્થામાં આ ગ્રંથ પૂર્ણ કરી શક્યા ન હોય, અથવા તો પછી એક શક્યતા એવી પણ છે કે ગોપાલદાસજીએ જે મનામાં તો બધું હસ્તલિખિત સાહિત્ય હતું, તો હસ્તલિખિત સાહિત્ય ત્યાર પછીનું પ્રભુની ઈચ્છાથી કદાચ તિરોધાન થઈ ગયું હોય. એટલે એ 100% નથી કે સાતમા માંગલ્ય પછી આગળ લખાવ્યું છે કે નથી લખાવ્યું, 100% કશું કોઈ કહી શકતું નથી કે છે. અને આ રીતે ગોપાલદાસજીએ શ્રી ગોકુલેશ લીલા શબ્દ કીડા કલ્લોળ નામનો જે ગ્રંથ છે એનો પંચમ તરંગમાં 7 જ તરંગ છે, 7 જ ઉલ્લાસ, 7 જ એમાં માંગલ્ય છે અને પૂર્ણ કર્યું છે. હવે આપણે એક પ્રસંગ લઈએ છીએ જે બહુ જાણીતો પ્રસંગ છે પણ અત્યાર સુધી આપણા ત્યાં આવ્યો નથી, જે હાડકાનો ચોતરોનો પ્રસંગ, જેના માટે આપણે ગોકુલની બાજુમાં ગૌરંગાબાદ બધા જાય છે અને મુસ્લિમ આઠમના દિવસે. તો એ પ્રસંગમાં ઉલ્લેખ તમને હું કહું તો ઉમરેઠના શાસ્ત્રી જ્યેષ્ઠારામ હરિજીવન જોશી એમને તુલસી કાષ્ઠ માળા વિજય પતાકા નામનો જે ગ્રંથ લખ્યો છે એમાં આ હાડકાના ચોતરાનો પ્રસંગ, જે બહુ જાણીતો પ્રસંગ છે, છતાં એ પુસ્તકમાં જે લખ્યું છે એ પ્રકારે હું જણાવું. એ પુસ્તકમાં જે લખ્યું છે એ આપણી પ્રચલિત વાત છે, એમાં ફરક એટલો જ આવે છે કે એ પુસ્તકમાં લખ્યા પ્રમાણે આ પ્રસંગ આગ્રાનો છે અને આપણે બધા એવું માનીએ છીએ કે કુલની પલ્લી પાર ઔરંગાબાદમાં આ પ્રસંગ બનેલો છે. એની પુસ્તક પ્રમાણે આપણે વાત અત્યારે કરીએ છીએ કે જ્યારે બાદશાહે નિર્ણય કરી દીધો અને લખાણ સોરમજી મોકલાવી દીધું ગોકુલનાથજીને કે તમે ગોકુલ પાછા પધારી શકો છો, એટલે વૈષ્ણવ અને સેવકો બધા ભેગા થઈને શ્રી ગોકુલ તરફ પ્રયાણ કરવાની ઈચ્છા ગોકુલનાથજીને જણાવી. પરંતુ આપસે પત્ર આવતા સુધી રહેવાનું નિશ્ચિત. એટલે જો મધુસૂદન ભટ્ટને એ પત્ર આપ્યો છે પણ હજુ સમાચાર આવી ગયા છે કે પેલું ગોધુઓ તો સમાચાર લઈ આવેલો, ગોકુલનાથજી બધાને ઉતાવળ કરવા ના પાડે કે ઉતાવળ ના કરો, મધુસૂદન ભટ્ટ પેલા પત્ર લઈને આવે છે. મધુસૂદન ભટ્ટ પત્ર લઈને આવ્યા એટલે બાળકો વગેરેની સાથે બેસીને વિચાર કર્યા પછી પ્રયાણ કરવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી મહારાજશ્રી આગ્રા બાદશાહને મળવા માટે પધારે છે. પ્રથમ આસફ ખાનને આગ્રામાં મળ્યા છે. આ બધી વાતો આવી ગયેલી છે પણ આ ચોતરાનો પ્રસંગ છે એની વાત હું કરું છું અત્યારે. આસફ ખાન ઘણા પ્રસન્ન થયા. શ્રી ગોકુલનાથજીને કષ્ટ પડ્યું તે માટે શોક દર્શાવી અંતમાં આપની ઈચ્છા પૂર્ણ થઈ એમ જણાવી પ્રસન્નતા જાહેર કરી છે. પછી મુકામ કર્યા પછી આપ આસફ ખાન સાથે બાદશાહને મળવા પધારે છે. આસફ ખાને પ્રથમ બાદશાહને શ્રી ગોકુલનાથજીના પધારાના સમાચાર કહ્યા તો બાદશાહે કહ્યું કે આપણે કાલે શાંતિથી વાત કરીએ કે છે. હવે ગોકુલનાથજી તારું કઈ કહે છે આગ્રામાં બીજે દિવસે મુલાકાત નક્કી કરેલી છે કે છે. આમ તો લખાણ તો થઈ જ ગયું હતું કશું, પણ અહીંયા આપણને વિશેષ વાત જાણવા એ મળે છે કે એક દિવસની મુલાકાત ઠેલાઈ ગઈ. એ દરમિયાન બાદશાહના જે પેલા ખુશામતિયાઓ બધા હતા ચુગલીખોર લોકો, એમને કીધું બાદશાહને કહે છે કે તમે આ ગોકુલનાથજી બધા એવું કહે છે કે બહુ ચમત્કારી છે અને બહુ ધાર્મિક તો છે જ કે છે, ધર્મના નેતા છે, આ મહાપુરુષ છે કે છે, પણ એનો ચમત્કારનો અનુભવ તો તમે કરો. તો બાદશાહને પણ થઈ ગયું સારી વાત સાચી છે કે છે, આપણે ગોકુલનાથજીનો ચમત્કાર જોવાનો પ્રયત્ન કરીએ કે છે. તો કે શું કરીએ કે છે. તો પેલા એ બધાએ શીખવાડ્યું બાદશાહને કે શ્રી ગોકુલનાથજી પાસે જો ચમત્કાર જોવું હોય તો તમે ભલે પરવાનગી આપી જ દીધી છે કે છે, છતાંય જતાં પહેલાં એક ચમત્કાર જોઈ લો. શું કે છે. તો ચુગલીખોરોએ કહ્યું કે કાલે તમારી ગોકુલનાથજી સાથે મિટિંગ છે કે છે, તો તમે હાડકાનો ચોતરો કરો અને એની ઉપર શ્રી ગોકુલનાથજીને બેસાડો. એમના ચુગલીખોરો લોકો એવું કીધું કે છે. બાદશાહે કહ્યું કે સારું ચલો તમે કહો છો પ્રમાણે કરીશું. અને એ પ્રમાણે મુલાકાતની વચ્ચે લુચ્ચા લોકોએ એ પ્રમાણે ચોતરો તૈયાર કરી દીધો. અસ્થિનો ચોતરો કર્યો, એની પર સફેદ ચાદર ઓઢાડી દીધી, સુંદર બેઠક તૈયાર કરવામાં આવી છે. પ્રાતઃકાળ થયો, શ્રી ગોકુલનાથજીને કહેવામાં આવ્યું કે મુલાકાત માટે પધારો. મહારાજશ્રી પધાર્યા છે. તે ચોતરા ઉપર ગાદી તકીઓ બિછાવ્યો છે અને શ્રી ગોકુલનાથજી પછી આવીને તો
પધાર્યા છે. બીજા જે છે દેશાધિપતિ પણ બાદશાહના દર્શન કરાવ્યા છે. અને એ વખતે ગોકુલનાથજીના સૂર્ય સમાન તેજ પૂજીના દર્શન કર્યા છે. અંતઃકરણમાં નિશ્ચય કર્યો કે દંડવત પ્રણામ તો મારે ગોકુલનાથજી નથી કરવા, તો બાદશાહ ચૂકે છે. પણ આવ્યા જેવા બાદશાહ ત્યાં જ આપ મેળે દંડવત પ્રણામ આપશ્રીના પ્રતાપ બળે તુરત જ થઈ ગયા. નક્કી કર્યું કે મારે એટલું, હું તો બાદશાહ છું, હું શું કરે એમને પગે લાગુ કે છે. પણ તરત જ પગે લાગ્યા છે. આપશ્રી આશીર્વાદ દીધો. પછી પૃથ્વીપતિ બાદશાહે વિનંતી કરીને પ્રશ્ન કર્યો ગોકુલનાથજીને કે આપ શ્રી જેના પર બિરાજ્યા છો તેની નીચે શું છે, તમને ખબર છે કે છે? તો આપશ્રી આજ્ઞા કરી કે હા, તમે તો ચમેલીના ફૂલનો ચોતરો બનાવેલો છે કે છે. બાદશાહ તે જફડીને ખડખડાટ હસવા લાગ્યો અને થયું કે ગોકુલનાથજીએ આજે એમ કે ચમત્કાર બતાવી શક્યા નથી અને પોતાના મહેલમાં જતો રહ્યો. તો મહારાજશ્રી પણ પોતાના મુકામે પધાર્યા. પછી બાદશાહે ચોતરો એમના ગયા પછી ખોલાવ્યો તો અંદરથી ચમેલીના ફૂલના ટોપલા ભરીને નીકળ્યા. તો પછી લખે છે કે એની માળાઓ બધી કરી છે અને દેશાધિપતિ બાદશાહ, એમની કચેરીના બધા કામદારો અને બધા એમના અધિકારીઓએ એટલી બધા ફૂલ નીકળ્યા અંદરથી ચમેલીના, તે માળાઓ ધારણ કરી કે ભાઈ ગોકુલનાથજીનો પ્રસાદ છે, ગોકુલનાથજીનો પ્રસાદ છે. અને આ પ્રમાણે યશ સ્વરૂપ મહારાજશ્રીના પ્રતાપ બળે માળાનો વિજય થયો. ચુગલીખોર લોકોના મોહ વિલા થઈને પડી ગયા અને ગોકુલનાથજીને સાથે સંગમાં જે વૈષ્ણવો હતા એમને ગાવાનું શરૂ કર્યું. શું ગાયું? શ્રી ગોકુલનાથ બડે મહારાજ, માલા તિલકની રાખી લાજ, દિલ્હી પતિ કો પરચો દિયો, ભક્ત મનોરથ પૂરણ કિયો, ગોકુલનાથ કી જય. તો આ પ્રસંગ અહીંયા પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે આગ્રાનો છે, આપણે માનીએ છીએ ઔરંગાબાદનો છે. એનીવે હવે આપણે આગળ જઈએ છીએ કે સુખપાલ તૈયાર કરાવી હતી એ પ્રસંગ આપણે લઈએ છીએ. શ્રી ગોકુલેશ પ્રભુ સવારી માટે અશ્વ, હાથી, રથ વગેરે પર બિરાજતા અને ભક્તોના મનોરથ પૂર્ણ કરતા હતા. હવે આપશ્રીના અંતરંગ ભગવતીના મનમાં એક વખત એવો વિચાર આવ્યો કે શ્રીજીને સુખપાલમાં બિરાજમાન કરી શકે છે. અને શ્રીમદ ગોકુલથી શ્રી ગિરિરાજજી પધારી. હવે કાયમ માટે તો ગિરિરાજજી ગોકુલનાથજી પધારતા છે, આપણે ઘોડા પર મોટે ભાગે પધારતા. પણ એમ બધા ભગવતીઓને થયું કે શ્રીમદ ગોકુલથી ગિરિરાજજી પર એમને એવી રીતે પધરાવીએ કે આપણે સુખપાલમાં પધરાવીએ. એટલે બહુ ભગવતીઓએ મોહનભાઈજી તથા ગોકુલભાઈજીને આ મનોરથ પૂર્ણ કરવા માટે શ્રીજીને દીનતાપૂર્વક વિનંતી કરવા સૂચ્યું. નિજ ભક્તોના આ વચનો સાંભળતા જ મોહનભાઈજીના નેત્રો સજલ થયા અને રોમ રોમ પુલકિત થયા. સૌના દીનતાપૂર્વકના આ સૂચનો સ્વીકારતા મોહનભાઈજીએ કહ્યું કે અત્યાર સુધી સૌ અંતરંગજનોના ભગવદ વાત્સલ્ય સભર બધા જ મનોરથ પૂર્ણ થયા છે. આ નૂતન મનોરથ પણ ભક્ત મનોરથપૂર્વક શ્રીજી પૂર્ણ કરશે જ. અને આ મનોરથની પૂર્તિ માટે મોહનભાઈજીએ દક્ષિણ દેશમાંથી સર્વોત્તમ સુખપાલ સિદ્ધ કરીને મંગાવી. એ ઉપરાંત શ્રીજી સુખપાલમાં પ્રસન્નતાથી બિરાજી શકે અને આપશ્રીને સહેજ પણ પરિશ્રમ પડે નહીં તે માટે ઉપાડીને ચાલી શકે તેવા ભોઈ લોકોને પણ દક્ષિણ દેશમાંથી બોલાવ્યા. જ્યારે શ્રીજી ઉત્થાપન સમયે પ્રસન્નતાપૂર્વક બિરાજેલા હતા ત્યારે મોહનભાઈજીએ આ મનોરથ શ્રીજી સન્મુખ નિવેદન કર્યું. તે સમયે મલેચ્છોનું રાજ્ય હતું. આથી સુખપાલમાં બિરાજવાનું કાર્ય ઘણું કઠિન હતું, વિપરીત હતું. તેથી પ્રથમ તો શ્રીજી અનિચ્છા દર્શાવી, પરંતુ છેલ્લે આપશ્રીના દ્વિતીયલાલ વિઠ્ઠલરાયજીના આગ્રહને વશ થઈ પરમ કારુણિક શ્રીજીએ સુખપાલમાં બિરાજવાની સંમતિ આપી. તો વિક્રમ સંવત 1655ના ફાગણ સુધી ચોથના શુભ દિને શ્રીજી સુખપાલમાં બિરાજી શ્રીમદ ગોકુલથી ગિરિરાજજી પધારીને સૌના મનોરથ પૂર્ણ કરી અનિર્વચનીય સુખદાન કર્યું હતું. અને તે સમયે અનેક પ્રકારની ભેટ ભેરામણી અને નુછાવરી સહિત શ્રીજીને પ્રસન્ન કર્યા હતા. તો આ પ્રસંગ ગોપાલદાસજીએ શ્રી સ્વરૂપ રસાવલી ગ્રંથના 13મા માંગલ્યમાં વર્ણન કરેલો છે. તો આ સુખપાલનો પ્રસંગ પૂરો થયો છે વિષ્ણુ. હવે આપણે
એક કીર્તન લેવાનું રહી ગયું છે, પણ છતાં જ કીર્તન લેતા નથી, પરંતુ હું તમને એનો ભાવ સમજાવું છું કે એમાં એવું કે છે કે એક કીર્તન છે, આપુને બેઠે લાલ પલંગ પર હમારી વિદા કર દિન રે. તો આ પદ જે ગાયું છે એ સીતાબાઈ નામના સેવકે ગાયેલું છે. બિહારમાં કરેટી ગામ છે. એ કરેટી ગામના ભગવાન દાસ એ અનન્યાશ્રિત સેવક હતા, અને આ સીતાબાઈ એ ભગવાન દાસની બેટી થાય. તેઓ ઉત્તમભાઈ વૈષ્ણવના સંગી હતા અને ઠાકોરજીના સ્વરૂપના દર્શન વગર રહી શકતા નહોતા. આમાં ભગવાન દાસ વણિક વૈષ્ણવ હતા, સંગીતના જાણકાર હતા. તેમની પત્ની અને પુત્રી સીતાબાઈ પણ ઉત્તમ ભાવી હતા. તેમને બીજું જ્ઞાન ન હતું, એક સ્વરૂપનું જ જ્ઞાન હતું. સાત્વિક ભાવે દિન સહિત સુબુદ્ધિમાન હતા. તેમના સંગમાં ભરૂચના રતનબેન પણ હતા, જે કાયમ સીતાબાઈની સાથે જ હોય. તેમણે દીનતાથી આ પદ કર્યું છે. એક વખત ઠાકોર શ્રી ગોકુળનાથ સુખ સજ્જા પર બિરાજમાન છે, અને ત્યાં આવીને સન્મુખ ઊભા રહ્યા, અને પૂરી ભાષામાં સીતાબાઈએ આ પદનું ગાન કર્યું છે. હવે આ પદનો જે ઉલ્લેખ છે ને, એ શ્રી સ્વરૂપાનુભવોત્સવ રસલીલા જે ગોકુળભાઈ જે લખેલું છે એના માંગલ્ય 113 છે, એમાં 79 79માં માંગલ્યમાં આ પ્રસંગનો ઉલ્લેખ આવે છે. તો પદમાં સીતાબાઈ એમ કે છે, આપુન બેઠે લાલ પલંગ પર હમારી વિદા કર દીન રે, હમારી વિદા કર દીન રે, મેરો મન લીન રે. એટલે જ્યારે ઠાકોરજી ગોકુળના જે સુખસૈયા પર બિરાજમાન છે, અને ત્યાં એમને આ પૂરી ભાષામાં પદ ગાયું. ઠાકોરજીએ ગોકુળના જે તરત બીજા કોણ ગાઈ શકે છે, એટલે કોઈએ કીધું આ તો ભગવાન દાસના બેટી ગાઈ શકે છે, તો કે બહુ સરસ ગાય છે, પસંદ થઈ ગયા. તો પદમાં એવું કહે છે કે, હે પ્રભુ, આપ તો લાલ પલંગ પર બિરાજમાન છો, સુવાનો સમય થઈ ગયો છે, હવે અમને વિદાય આપો, અને અમારા માટે જે ચરણારવિંદ પધરાવેલા છે તેની સેવા કરવા તથા તેમાં મારું મન પરોવવા અમને વિદાય આપો કે છે. પછી કહે છે કે, હિયરા તપે રે રાજ રે, સજ્જન મિલાવો કીન રે. એટલે કે હે રાજ, હવે તો અમે જઈ રહ્યા છીએ બિહારમાં કરેટી ગામમાં, એટલે દૂર જઈશું, પણ મારું હૃદય તો તમારા વિયોગમાં તપે છે કે ત્યાં કોઈ સજ્જન મળશે કે કેમ, તો સત્સંગ થશે કે કેમ, મને એવો સત્સંગનો સથવારો ત્યાં મને મેળવી આપજો. નિરખી સલોનો મન કેસે કરું ધીર રે, ચિતવની મેં કછુ કીન રે, મિલવે કો સુખ મોપે કયો ન પરત હૈ, દેખત ભઈ આધીન રે. એટલે કે છે કે ઠાકોરજીને નિરખીને હવે હું ધીરજ ધરી શકતી નથી. મારા ચિત્તમાં ઠાકોરજીની છબી કોતરાઈ ગઈ છે. તેને મેળવવામાં જે સુખ છે, તેની સેવામાં જે આનંદ છે, તે મારાથી સહેવાતો નથી કે કહેવાતો નથી. તેના દર્શન કરવા હવે હું અધીરી થઈ રહી છું. પછી કે છે પદમાં, શ્યામ સલુના નાગર નયના વીર અગર તન ચીન રે. એટલે કે તમારા શ્યામ સુંદર નયનો દ્વારા મારા મનમાં વ્યાપેલા વિરાગીને શાંત કરો. પછી પદમાં કહે છે કે, સાસ કી ચોરી મેં કજરા દીનો, સોઈ નનંદ કહે દીન રે. એટલે કે હે પ્રભુ, આ એકચ્યુઅલી છેલ્લે જે કહે છે એ એમની નનંદ કહે છે કે પ્રભુ, આ સીતાબાઈ સાસુની જગ્યાએ સેવા કરે છે. તેને કોઈ ભૂલ પણ કદાચ થાય કે દોષ પણ પડે તો કૃપા દ્રષ્ટા. પદ ગાયું છે સીતાબાઈએ, પણ એમને છેલ્લે એની નનંદનો ભાવ છેલ્લી ટૂંકમાં મૂકી લીધો કે સીતાબાઈ સાસુની જગ્યાએ સેવા કરે છે, એટલે ભૂલ થઈ પણ જાય, કદાચ દોષ પડી પણ જાય, તો તમે એના પર કૃપા દ્રષ્ટિ રાખજો. અને આ પદ ગવાયા પછી શ્રી ઠાકોરજીની વિદાય લઈને સીતાબેન રતનબેન એમના ગામ ગયા, પણ ચરણારવિંદની સેવામાં તેમનું મન લાગ્યું નહીં. કારણ કે સ્વરૂપાશક્તિ એટલી બધી હતી કે જે સ્વરૂપ સેવા પધરાવી હતી
એમાં મન લાગ્યું નહીં અને સેવા પણ છોડાય નહીં અને ઠાકોરજીના દર્શન પછી એમનો વિરહ પણ સેવાતો નહોતો. આના વિપ્રયોગ અસહ્ય હોવાથી હવે વધુ વિલંબ ન થાય એટલે લૌકિક દેહનો ત્યાગ કરીને બંને જણા શ્રી ઠાકોરજીના સ્વરૂપને જીવ્યો. તમે વિચાર કરો કે ગોકુળનાથજીનો વિરહ કેટલો બધાને નડતો હતો કે ગોકુળ છોડીને અન્ય પધારતા જ નતા બધા કે છે. હવે આપણે ઠાકોરજી શ્રી ગોકુળનાથજીની આસુર વ્યામો લીલા વિશે વાત કરીશું. આસુર વ્યામો લીલા માટે એમ કે છે કે વિક્રમ સંવત 1697ના મહાવદ્દી નુમના દિવસે શ્રી ગોકુલેશ પ્રભુએ આસુર વ્યામો લીલા કરી હતી. ભૂતળ પર આપ શ્રી 89 વર્ષ 2 માસ અને 17 દિવસ બિરાજીને અલૌકિક રસદાન કર્યું હતું. આપ શ્રીના નિત્ય લીલાના પ્રવેશના સમાચાર સાંભળતા જ આપ શ્રીનો વિયોગાગ્નિ અસહ્ય બનતા આપ શ્રીના સ્વરૂપાસક્ત અચ્યુતર ભગવદીઓએ પોતાનો ભૌતિક દેહ ત્યજી તત્કાલ સહગમન કર્યું હતું તથા આપ શ્રીના શ્રી ચરણારવિંદને પ્રાપ્ત થયા હતા. આ સિવાય જે વિરહી સમાજ શ્રીજીની આજ્ઞાનુસાર ભૂતલ પર રહ્યો હતો તે સૌ ભગવદીઓએ પોતાના જીવનનો શેષ સમય સ્વપ્રાણ પ્રેષ્ઠ શ્રીજીના ગુણગાનમાં જ વ્યતીત કર્યો હતો. શ્રીજીના નિત્ય લીલા પ્રવેશ પછી આપ શ્રીની આજ્ઞાથી ભૂતલ પર રહેલા મદ ભક્તો શ્રી ગોકુલભાઈજી, વ્યારાના શ્રી ગોપાલદાસજી, જમનાદાસ જાની વગેરે ભાગ્યવાન ભગવદીઓએ શ્રીજીના વિરહીજનોનું સાંત્વન કરવા અને ભાવ સૃષ્ટિની શ્રીજીના અલૌકિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવા અથાગ પરિશ્રમ લઈને અનેક ગ્રંથો પ્રકટ કર્યા હતા. વિશેષમાં શ્રીજીના સ્વમુખે શ્રવણ કરેલ વચનામૃતો 84 અને 252 ભગવદીના ચરિત્રોના પ્રસંગો વગેરેનું સંકલન કરીને પુષ્ટિ દેવી સૃષ્ટિ પર મહદ ઉપકાર કર્યો હતો. હવે શ્રી ગોકુલેશ પ્રભુના ભૂતળ પર કુલ 13 બેઠકજી બિરાજમાન છે. પહેલા નંબરના બેઠકજી છે એ શ્રીમદ ગોકુળમાં છે. શ્રીમદ ગોકુળમાં જે મૂળ ઘરમાં આ બેઠકજીમાં આપ સાક્ષાત સદા જ બિરાજમાન રહે છે. આ સ્થાન એટલે શાશ્વત કલ્પનું નંદાલય છે અને આ વસ્તુ રાજનગરમાં રણછોડલાલ મહારાજશ્રીના વચનામૃતમાં પણ બતાવવામાં આવેલી છે. બીજી બેઠક એ છે વંદરાઓમાં બંસીવટ પર છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણ અને દામોદર હર્ષાણીની બેઠકની સાથે શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ આજે પ્રકટ બિરાજે છે. પછી ત્રીજી બેઠકજી છે એ શ્રી રાધા કૃષ્ણ કુંડ એટલે કે જે ગિરિરાજજીની સાતકોશી પરિક્રમા કરો તો રાધાકુંડ ગામ આવે છે. ત્યાં મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજીની સાથે શ્રી ગોકુલેશ પ્રભુના બેઠકજી પ્રકટ બિરાજે છે. ચોથી બેઠકજી છે શ્રી ચંદ્ર સરોવર પર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજીની સાથે આપશ્રીના બેઠકજી પ્રકટ બિરાજે અને અહીંયા ચંદ્ર સરોવર પર આપશ્રીએ સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા લખી હતી. જેતપુરામાં પાંચમી બેઠક જેતપુરામાં શ્રી ગોકુલનાથજીના મંદિરમાં તો આજે પણ ત્યાં આગળ જેતપુરામાં જે મંદિરમાં કાયમ માટે ઠાકોરજી દિવાળી પર અન્નકૂટ આરોહણ પધારતા હતા ત્યાં ગોકુલનાથજી એ જ પરિસરમાં ગોકુલનાથજીની બેઠક ભોયરામાં છે, આજે પણ બિરાજે છે. છઠ્ઠી બેઠક કામવનમાં શ્રી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી પ્રભુચરણના બેઠકજીની સાથે આપશ્રીના બેઠકજી અહીંયા પ્રકટ બિરાજે છે. સાતમી બેઠક કરળના બેઠકજી. કરળા એટલે છે ને બસાના જ્યારે લીલી પરિક્રમાનો મુકામ હોય છે ત્યારે એક દિવસ માટે કરળા જઈ અને બધા વૈષ્ણવ પાછા બરસાના પાછા આવે છે. તો મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજી સાથે આપશ્રીના બેઠકજી પ્રકટ બિરાજે છે. આઠમી બેઠક છે રાસોલીના બેઠકજી. અહીં રાસોલીમાં બેઠકજીમાં બીજા કોઈ મહાપ્રભુજી ગુસાઈજીના બેઠકજી નથી, પણ રાસોલીના બેઠકજી એ રાસસ એ આજે પણ તો એ બેઠકજીનું પહેલાં તો અમે લોકો જતા હતા તો બેઠકજી પ્રકટ હતા નહીં, પણ અત્યારે બેઠકજી પ્રકટ છે અને સેવા પ્રકાર ચાલે છે. અત્યારે તો રસ્તો પણ સારો થઈ ગયો. બાકી તમે પહેલી વાર ગયા ને આમ તો કાદવ કિચડમાં થઈને અમે લોકો ગયા હતા. કાંટાવાળા રસ્તા અને કાદવ કિચડ પુષ્કળ હતું એવા રસ્તે અમે ગયા હતા, પણ હવે તો આરામથી ગાડીથી સુધી જઈ શકે છે.
નવમી બેઠકજી અડેલમાં બેઠકજી, જે આપશ્રીનું પ્રાકટ્ય સ્થાન છે અડેલમાં. 10મી બેઠકજી સોરમજી, જે આપણે હમણાં થોડા વખત પહેલાં જ વાત કરી કે સોરમજીમાં આપણે ગોકુલ છોડીને એમને સોરમજીમાં 3 મહિના અને 12 દિવસનો મુકામ કર્યો હતો. અને ત્યાં પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજી સાથે આપશ્રીના બેઠકજી પ્રકટ બિરાજે છે. 11મી બેઠક ગોધરાના બેઠકજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજીની પાસે આપશ્રીના બેઠકજી બિરાજે છે. 12મી બેઠક અસારવામાં અમદાવાદમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજી સાથે આપશ્રીના બેઠકજી પ્રકટ બિરાજે છે. 13મી બેઠક કાશ્મીરના બેઠકજી, કારણ કે કાશ્મીરમાં ગોકુલનાથજી 11 દિવસ મુકામ કરીને બિરાજ્યા હતા, એ આપણે પ્રસંગમાં આવી ગયું છે. પણ કાશ્મીરમાં ક્યાં બિરાજ્યા હતા એ બધી વસ્તુઓ ટોટલી અપ્રકટ છે. એટલે આમ કુલ ગોકુલનાથજીની 13 બેઠકો છે, એમાંથી 12 બેઠકો પ્રકટ છે, 1 બેઠક પ્રકટ નથી કે છે. પછી શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટની સામે શ્રી યમુનાજીની પેલી પાર, જે ઔરંગાબાદમાં થોડી વાર પહેલાં વાત કરી એ પ્રકારે જે ચોતરો તગડે હડકાનું છે, એ તો માન્યતા એવી છે કે પ્રસંગ અહીંનું પણ બનેલું છે. પેલા પુસ્તકમાં લખ્યું છે, ઉમરેઠવાળા શાસ્ત્રીજીના પુસ્તકમાં, તો આગ્રાનો પ્રસંગ બતાવે છે. તો ત્યાં પણ બેઠકજી હાલ પ્રકટ બિરાજે છે અહીંયા ઔરંગાબાદમાં. શ્રી ગુસાઈજી પ્રભુચરણના 7 ભગવત આત્મા જે હતા, પુત્રો હતા, એમાં શ્રી ગોકુલેશ પ્રભુજી 89 વર્ષની દીર્ઘ અવતારની લીલા દ્વારા અલૌકિક રસદાન કરવા ભૂતર પર નિજેચ્છાથી બિરાજ્યા હતા. આપ શ્રી સ્વ અવતાર લીલા દરમિયાન ફક્ત એકવાર દેવી જીવોના ઉદ્ધારાર્થે અને ગુર્જર ભૂમિને સનાથ કરવા પધાર્યા હતા. વિશેષમાં શ્રી માલોદ્ધાર લીલાર્થે અને કાશ્મીરને પાવન કરવા તેમજ જહાંગીર બાદશાહને મળવા માટે અતિ પરિશ્રમીને એકવાર કાશ્મીર પધાર્યા હતા. વચમાં થોડાક સમય માટે કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા કરી હતી. અને આમ એમને પોતાના અતિ પ્રિય ગોકુલનાથજીને મહાપ્રભુ ગોકુલનાથજી અન્ય કંઈ મોટા પ્રવાસો કર્યા નથી, મેજોરિટી એ ગોકુલવાસ જ એમને કરેલું છે. એટલે માટે તો આજે ગોકુલનાથજીના માટે જે વલ્લભાખ્યાનમાં જે આપણને ગાવામાં આવ્યું છે કે ગોપાલદાસજીએ એ ગાય છે વેદા. શ્રી ગોકુલપતિ અતિ ગુણ નિધિ, તાત તણો પ્રતિબિંબ રે, રસના શ્રી પાર્વતી પતિ પ્રેમ સુ, શોભા સકલ કુટુંબ રે, રસના. હવે આ ગોકુલનાથજીનો જે આસુરવ્યામાં લીલાનો પ્રસંગ છે, એના માટે પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુ અસ્વસ્થ થયા તે દિવસ શ્રી મોહનભાઈજી આગ્રાથી શ્રીમદ ગોકુલ આવી ગયા હતા. ઠાકોરજીની પાસે શ્રી મોહનભાઈજી ઊભા છે. પ્રભુ ઓચિંતા આવેશમાં આવી સૈયાજી બેઠા થઈ ગયા અને શ્રી મોહનભાઈજીનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું, મોહન, તે મારી બહુ સેવા કરી છે, કોઈ સેવા તે બાકી નથી રાખી. તારું કર્તવ્ય તે પૂરું કર્યું, હવે કોઈ કર્તવ્ય બાકી રહે છે? આમ પ્રભુએ પોતાનો તેમજ શ્રી મોહનભાઈજીની વિદાયનો સંકેત આપી દીધો. મોહનભાઈજી એ સમજ્યા નહીં. મોહનભાઈ જેમ સમજ્યા કે હવે રોગ જશે અને ઠાકોરજી ગોકુલનાથજી સ્વસ્થ થઈ જશે. તો શ્રી મોહનભાઈજી પ્રભુનો સંકેત સમજ્યા નહીં, કારણ કે શ્રી ગોપાલદાસભાઈ જણાવે છે કે મનુષ્યને જરા પણ સૂક્ષ્મ કામ વાસના હોય, ઈચ્છા હોય, મનોની ઈચ્છા હોય ત્યાં સુધી વિલંબ થાય છે. જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુએ આસુર વ્યામો લીલા દ્વારા નિજધામમાં પધારવાનો નિશ્ચય કર્યો, ત્યારે આપ શ્રીની સૈયાજી નિકિટ, આપના દ્વિતીયલાલ શ્રી વિઠ્ઠલદાસજી, મોહનભાઈજી, અન્ય અંતરંગ સેવકો ઉપસ્થિત હતા. તે સમયે શ્રીજીએ મોહનભાઈને પૂછ્યું, મોહન, તેરો કહા ઉદ્યમ? ત્યારે મોહનભાઈએ દીનતાપૂર્વક વિનંતી કરતા કહ્યું, રાજના શ્રી ચરણારવિંદ. આપ શ્રી 3 વાર પૂછ્યું અને 3 વખતે મોહનભાઈ એક સરખો જ પ્રત્યુત્તર આપ્યો. ત્યાં શ્રીજીએ પ્રસન્ન વધીને કહ્યું કે તુમ મેરે અંગ હો. વિક્રમ સંવત
સત્તાનુના મહાબદ્દી નિમના દિવસે ભૂતળ પર પોતાની અવતારકાલીન લીલા સંપન્ન કરી આસુર વ્યામોલના પ્રકટ કરીને શ્રીજી નિજ ધામમાં પધાર્યા. આપ શ્રીએ તે વખતે મોહનભાઈજીને 3 વખત નિકટ પધારવાની આજ્ઞા કરી હતી. પ્રથમ આજ્ઞા અંતિમ દિવસે શ્રીજી સૈયા પર પોઢેલા છે. મોહનભાઈજીનો હસ્ત પોતાના કરકમલમાં ગ્રહીને સ્વરદયની વાત આપશ્રી જણાવે છે. બીજી આજ્ઞા શ્રીજીની બીજી આજ્ઞા સ્વપ્નમાંથી હતી, જેનો બહાર પ્રકાશ કર્યો નહોતો કે બીજી આજ્ઞા સ્વપ્ન એવી તમો આવો હમ પાસ તે મનમાં જાણી રહ્યા કીધી નહીં પ્રકાશ. પછી ત્રીજી આજ્ઞા ફરીથી મોહનભાઈજીને સપનામાં થઈ ગઈ. મોહનભાઈજીએ ગુલાબજળના શીશા ભરીને શ્રીજી પાસે મોકલ્યા, પરંતુ આપશ્રીએ અસ્વીકાર કરીને આજ્ઞા કરી કે તમારા વિના આ ગુલાબજળનું હું શું કરીશ કે છે. આમ કહીને ગુલાબજળનો અંગીકાર કર્યો નહીં અને કૃપારોષપૂર્વક શ્રીજીએ પુનઃ આજ્ઞા કરી, હવે તમે દામોદર દાસને લઈને આવો. ત્રીજી વાર સપનામાં ગુલાબના શીશા ભરી વાલાજી કને લઈ પાઠવ્યા આગળ રાખ્યા ધરી. તે જોઈ મહાપ્રભુજીએ તેનો કીધો તિરસ્કાર, એ સાની કીજે લાવ્યા કાજ નહીં નકાર. આ પ્રમાણે 3 આજ્ઞા થતાં અંતે મોહનભાઈજીએ શ્રીજીના ચરણારવિંદ નજીક જવાનો નિર્ધાર કર્યો અને ગોકુળભાઈજી અને હરિદાસભાઈને પત્ર લખ્યો કે મને 3 આજ્ઞાઓ થઈ છે કે દામોદર દાસને સાથે લઈને ભેગી આવશું, પણ હું તો હજુ શ્રીજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છું. હવે ભૂતળ પર વધુ રહેવું ઉચિત નથી. હવે શ્રીજીના ચરણારવિંદ નિકટ જવાનો નિશ્ચય કરી લીધો છે. આમ તો મારી કોઈ યોગ્યતા નથી. લૌકિક અલૌકિક સર્વકી શ્રીજીની ઈચ્છા થાય છે. હવે આ દેહનું કોઈ પ્રયોજન નથી, માટે ચિંતા કાપીને કાઢ્યા. આ પ્રમાણે પત્ર લખીને તક્યા મૂક્યો. શ્રી ગોકુલેશ પ્રભુની આસુ વ્યામો લીલાના 10 દિવસ પછી, એટલે કે વિક્રમ સંવત 1697ના ફાગણ સુધી ત્રીજીનો દિવસ આવ્યો. મથુરાથી માધવદાસે પ્રસાદ મોકલ્યો હતો. તેમાં ભીમસેની ભેળવી અને બંને ભગવદીઓ મોહનભાઈજી અને દામોદરદાસે તે પ્રસાદ લીધો અને પોતાના પ્રાણપ્રિય શ્રીજીના મનોરથ પૂર્ણ કરવા શ્રી યમુનાજીના જળમાં સદૈવ પ્રવેશ કરી શ્રી વાલાજીના શ્રી મુખારવિંદના દર્શન કર્યા. એટલે અહીંયા જે 78 ભગવદીઓ છે ને, એમાંથી જેના આજ્ઞા થઈ હતી એ જ ભૂતલ પર રહ્યા છે. બાકી બધાએ કો તો આઘાતમાં અને કો તો વિરહનો અતિશય ઉચ્ચ અવસ્થામાં દેહ ત્યાગ કરેલો છે ભૂતલ પર. તો આવી રીતે આ મોહનભાઈજીનું ભૂતલ પર કુલ 34 વર્ષ સુધીનું એમનું જીવન રહ્યું. 34 વર્ષ 2 માસ અને 7 દિવસ પછી પોતાના પ્રાણપીજીની સેવામાં એ પધાર્યા. હવે આપણે ગોકુળનાથજીનું જે સેવ્ય સ્વરૂપ છે, ગોકુળનાથજી જે હાલમાં ગોકુળ બિરાજે છે, એના વિશે થોડી વાત કરીએ. તમને બધાના વૈષ્ણવને ખબર છે કે ગોકુળનાથજીનું જે સ્વરૂપ છે એ ગિરિરાજ ધરણનું સ્વરૂપ છે. આ ગોકુળનાથજીનું સ્વરૂપ છે એ શ્રી મહાપ્રભુજીને એમના સસુર પક્ષમાંથી દેહ જ વખતે પ્રાપ્ત થયું. જે 4 સ્વરૂપો પ્રાપ્ત થયા, 5 સ્વરૂપો પ્રાપ્ત થયા હતા, એમાંનું આ એક સ્વરૂપ. હવે શ્રી ગોકુળનાથજીનું શ્રીઅંગ ગૌર વર્ણનનું છે. આ સ્વરૂપ વ્રજભક્તો અને હરિદાસ શ્રી ગિરિરાજજીના આસક્તિના ભાવનું છે. આપ શ્રી ચતુર્ભુજ છે. ગોકુળનાથજીનું સ્વરૂપ ચતુર્ભુજ, 4 ભુજા છે. 2 ભુજાથી વેણુ ધારણ કરી છે, જેનાથી વેણુનાદ કરીને વ્રજભક્તોને પોતાની છત્રછાયામાં પધારવાનું આમંત્રણ આપે છે. એટલે કે જ્યારે ગિરિરાજજી ધારણ લીલા 7 દિવસની થઈ અને ગોકુળનાથજીએ જે ગોવર્ધન ધારણ કર્યો, તો આ વ્રજભક્તોને એમાં આસક્ત કરી દીધા છે. એટલે એમને કોઈને નિદ્રા નહીં, કોઈને તરસ નહીં, ખાનપાન નહીં, કશું નહીં, ભૂખ નહીં, કશું નહીં. એટલા બધા આ વેણુનાદના રસમાં મસ્ત બની ગયેલા હતા બધા. જમણા હાથથી ગોવર્ધન ધારણ કર્યો છે. શ્રીમદ ભાગવતમાં એવું વર્ણન આવે છે કે ડાબા હસ્તથી શ્રી ગિરિરાજજી ઉઠાવ્યા હતા. ડાબા હસ્તથી શ્રી ગિરિરાજજી ઉઠાન કર્યા એ દેવ દમન શ્રીનાથજીનું સ્વરૂપ કહેવાય. પરંતુ પછી બાદમાં જમણા શ્રીહસ્તમાં ગોવર્ધન ધારણ કરી દીધું, એ ગોકુળનાથજીનું સ્વરૂપ. એટલે 7 દિવસ સુધી જે ગિરિરાજ ધારણ લીલા થઈ છે એ શ્રી ગોકુળનાથજીની છે. અને
ડાબા શ્રીયસ્તમાં શંખ જે બિરાજે છે. તો ઇન્દ્રએ જ્યારે જળવૃષ્ટિ કરી ત્યારે પ્રભુએ આ શંખમાં સઘળું જળ ઝીલી લીધું હતું અને એ જળનું પોતે જ પાન કરી લીધું, કારણ કે અન્નકૂટની સામગ્રી આ પેલા ઠાકોરજી આરોગી હતી. તો ઇન્દ્રની જળવૃષ્ટિને જળ સેવાના રૂપમાં સ્વીકાર કર્યો અને ઇન્દ્રને કહ્યું કે હું તારા પર પ્રસન્ન થયું નથી, હું તારા પર પ્રસન્ન છું કે છે. અમારા પ્રભુ આવા ભક્ત વત્સલ. ઇન્દ્રએ આટલો ત્રાસ કર્યો છે તો પણ પ્રભુએ એના પર પ્રસન્નતા દર્શાવી છે કે છે. આપ શ્રી કમળ પર ખડા રહ્યા છો, આપ શ્રી સદા સર્વદા વ્રજરૂપી કમળ પર બિરાજમાન છો. એક ભાવ એવો પણ છે કે કમળ એ શ્રી સ્વામિનીજીની સાડીનું ભાવ સ્વરૂપ છે. શ્રી પ્રભુ વેણુનાથ દ્વારા શ્રી ગિરિરાજજીને આલિંગન સુખ બક્ષે છે અને વ્રજવાસીઓને વેણુ સુધા રસ તથા ભગવત સુધાનું પાન કરાવે છે. શ્રી ગોકુલનાથજીની સાથે બે સ્વામિનીજી બિરાજમાન છે. ડાબી બાજુ પર શ્રી રાધિકાજી બિરાજમાન છે અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બિરાજમાન છે. શ્રી રાધિકાજીના એક હાથમાં ચંબર છે અને બીજા હાથમાં બીન છે. તેવી રીતે શ્રી ચંદ્રાવલીજીના એક હાથમાં ચંબર છે અને બીજા હાથમાં છડી છે. બંને સ્વામિનીજી ચંબર હલાવીને પોતાના સ્વામીને ગીરા ધારણ કરતી વખતે જે શ્રમ થયો છે એના નિવારણ કરવાની સેવા કરે છે. તો આ રીતે વૈષ્ણવ જે ગોકુલનાથજીના દર્શન આપણે ગોકુળમાં કરીએ છીએ એ સ્વરૂપના વર્ણન મેં કર્યું છે. હવે મેં ગઈકાલે સમજાવ્યું હતું કે ભગવદીએ કોને કહેવાય એ વિશે થોડીક વાત અત્યારે આપણે કરી લઈએ. તો શ્રી ગોકુલેશ પ્રભુએ વૈષ્ણવોના 4 પ્રકાર બતાવેલા છે. ગોકુલેશ પ્રભુએ એમના વચનામૃતમાં, આમ 24 વચનામૃતમાં નથી આવતું, અલગ જગ્યાએ બતાવેલું છે. તો 4 પ્રકારના સેવકો હોય, 4 પ્રકારના ભક્તો હોય. ક્યાં? દાસ, સેવક, ભગવદીય અને તાદ્રશી. તો દાસ કોને કહેવાય? કે જેને બ્રહ્મસંબંધ ગુરુની આજ્ઞા અનુસાર લઈને સેવાનો પ્રારંભ કર્યો છે તે દાસ છે. કારણ કે દાસ સ્વામીની આજ્ઞા અનુસાર સેવા કરે છે. આમાં તે પોતાની બુદ્ધિ લગાડતો નથી. સેવક કોને કહેવાય? તો દાસ ભાવથી સેવા કરતાં કરતાં સ્નેહ વધતો જાય છે. ત્યારે તે સ્વામીના સુખનો વિચાર કરે છે, તે પ્રમાણે સેવાનું કાર્ય કરતો જાય છે. ત્યારે તે દાસમાંથી સેવક બની જાય છે. તે ગુરુ આજ્ઞા અનુસાર સેવા તો કરે છે, પરંતુ સેવાનો કર્મકાંડ નહીં, પરંતુ સ્નેહપૂર્વક સેવા કરે છે. ત્યારે તે સેવક કહેવાય છે. દાસ તો સૌ કોઈ થાય, પરંતુ સેવક બધા થતા નથી. દાસ અને સેવકમાં ફરક કે રહું કે સેવકમાં સ્નેહ હોય, દાસ એમને એમ ક્રિયાકાંડની માફક જ કામ કરી શકે છે. હવે ભગવદીય કોને કહેવાય? તો આમ સેવક સ્નેહથી સેવક ધર્મ નિભાવતા એ સેવકની પ્રેમ અને આસક્તિ વધતી જાય છે. ત્યારે પ્રભુ તેના પર પ્રસન્ન થાય છે. તે તેના પર પોતાનો અનુભવ જતાવવા લાગે છે. એટલે ભગવદીયને ઠાકોરજી જતાવવા લાગે. એમ સાક્ષાત દર્શન પણ આપે છે, માગીને આરોગ્ય છે, સાક્ષાત સ્વરૂપથી તેની સાથે વાતો કરે છે. ત્યારે તેને ભગવદીયની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભગવદીઓનું ઝુંડ હોતું નથી. તેની ગણતરી તો ફક્ત આગળ મીન્સ કે ભગવદીઓ પ્રમાણમાં ઘણા ઓછા હોય. જો કોઈ પુષ્ટિ માર્ગમાં આપણે એવી ટેવ પડી ગઈ છે, પરમ ભગવદી બધા લખી દઈએ છીએ, પણ ભગવદીયની વ્યાખ્યા જે બતાવી છે ગોકુલનાથજીએ એ પ્રમાણે જ ભગવદીય કહેવાય. પછી ચોથી કેટેગરી આવે છે તાદ્રશી વૈષ્ણવોની. નિવેદનમ તું સમર્તવ્યમ સર્વથા તાદ્રશી જની, જે વાત આપણને નવરત્નમાં બતાવવામાં આવી છે એ વાત છે. ભગવદીયતા પ્રાપ્ત થતાં જ એ જીવને પ્રભુ વગર ચેન પડતું નથી, શાંતિ મળતી નથી, પોતાના દેહનું તેમજ દેહ ધર્મનું ભાન રહેતું નથી. એવા જીવને તાદ્રશી, આવી ઉચ્ચતમ સ્થિતિવાળા જીવને તાદ્રશી જીવ કહેવાય છે કે છે. પછી કે છે કે પછી પ્રભુ તો તેની પાછળ ઘૂમતા રહે છે, ફરતા રહે છે અને સદા સર્વદા તેને પ્રભુનો સ્વાનુભવ થતો રહે છે. એનું સમગ્ર જગત પ્રભુમાં
સ્થિતિવાળા તાદસી વૈષ્ણવ ગજ્જન ધાવન આસ્કર રાજા જેવા થઈ ગયા છે કે છે. તો આ એનું પુષ્ટિ માર્ગનું આવી ઉત્તમ સ્થિતિવાળો જે નિરોધ છે એને પુષ્ટિ માર્ગનું પરમ ફળ થયું એ તાદસી વૈષ્ણવ કહેવાય. શબ્દ કેવો તાદસી, તેના જેવો એટલે કેવું ભગવાન જેવો, ભગવાનના જેવો જ હોય એ તાદસી વિષ્ણુ કહેવાય. હવે શ્રી ગોકુળનાથજીના સમયમાં જે સ્વરૂપો ગોકુળનાથજી સેવા કરતા હતા એની વાત કરી છે. તો શ્રી બાલકૃષ્ણજીની સેવા કરતા હતા. પ્રથમ શ્રી ગોકુળનાથજીએ સેવા કરી. આ સ્વરૂપ હાલમાં શ્રીમદ ગોકુળમાં બિરાજમાન છે. પછી મદન મોહનજી, તો શ્રી ગોકુળનાથજી પણ મદન મોહનજી સેવા કરી છે. આ સ્વરૂપ પણ શ્રીમદ ગોકુળમાં બિરાજમાન છે. શ્રી મદન મોહનજી છોટા એ ગોકુળનાથજીએ સેવા કરી છે એ સ્વરૂપ કાંબરમાં બિરાજમાન છે. શ્રી મદન મોહનજી શ્રી આ વેરાવળ ગુજરાતમાં વેરાવળમાં બિરાજમાન છે. અને શ્રી રૂપાલાલજી એ વડોદરા શહેરમાં બિરાજમાન છે. એટલે મને લાગે છે કલ્યાણજીને માટે રૂપાલાલજી શબ્દ વાપરો લાગે છે. તો એ રીતે ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપોની માહિતી આપણને આપવામાં આવી છે. હવે આપણે પૂર્ણાવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છીએ અને એક કીર્તન આપણે હવે શ્રવણ કરીશું ગોકુળનાથજીનું છેલ્લે. एक एक ही मन के सब, एक एक ही मान के, एक एक ही मन के सब, एक एक ही मान के, बीज रहत है प्राण वल्लभ संग, जानन हार रसने सब, एक एक ही मान के, गोकुलनाथ कृपा करल कीने, कुल नारायण जन के, मोहन गोकुल सुंदर वल्लभ, मोहन गोकुल सुंदर वल्लभ, वल्लभ वृंदावन के सब, एक एक ही मान के, एक एक ही मन के, ये सब एक एक ही मान के. વૈષ્ણવ આ કીર્તન આપણે ઈવન રાગમાં શ્રવણ કર્યું છે. આ પદના રચયિતા વંદરાવન દાસ છે. તેઓ આગ્રામાં રહેતા હતા અને જેવી લીલા દેખતા તેવું પદ બનાવીને ગાતા. હવે દાદા નારાયણજીને ત્રિકમભાઈ, કેશવભાઈ, વિનયદાસ, સુંદરભાઈ અને ગોકુળભાઈ જેમ 5 પુત્રો હતા. એમાં પણ ત્રિકમભાઈના 2 પુત્રો મોહનભાઈજી અને વલ્લભભાઈ હતા. આ બધા હવે એના માટે કે એ સબ એક એક હી મન કે, બીંચ રત હે પ્રાણ વલ્લભ સગ, જાનન હાર રસ નહીં. એટલે આ બધાના મન જે માળામાં મોતી પુરવાયેલા હોય એમ શ્રી ઠાકોરજીના એમના મન પુરવાયેલા હતા. તેઓ સર્વ પ્રાણ વલ્લભના સ્નેહથી ભીંજાયેલા છે, કારણ કે પ્રભુના રસ સ્વરૂપને તેઓ જાણે છે. પછી કહે છે ગોકુળનાથ કૃપા કરીને કુલ નારાયણ જનકી, મોહન ગોકુલ સુંદર વલ્લભ વલ્લભ વંદરાવન કે. એટલે કે દાદા નારાયણનો આ કુળ પર શ્રી ગોકુળનાથજીની અસીમ કૃપા થયેલી છે.
તો એમના કુળમાં જે એમના 5 દીકરાઓ હતા, એ ઉપરાંત મોહનભાઈજી, ગોકુળભાઈજી, સુંદરભાઈજી, વલ્લભદાસ વગેરે તો મહત સ્વરૂપ છે. જેજરસિંહ ઠાકોરજી છે છતાં તેઓ પ્રભુના સંગમાં બિરાજે છે. આ ભગવદીઓના મન પ્રભુએ એવા તો વિંધ્યા છે કે તેઓ શ્રીકંઠમાં પુષ્પની માળા રૂપે બધા શોભી રહ્યા છે. એટલે મન લગાડવું હોય તો શ્રી ઠાકોરજીમાં એવી રીતે મન લગાડવું, પૂરા વિશ્વાસથી અને પૂરી શ્રદ્ધાથી. એટલે આ બધા આખો પરિવાર તો દાદા નારાયણજીનો ભરૂચના વતની હતા. આખો પરિવાર, એમના પિતા શ્રી રામજી શાહ બધો જ ગોકુળનાથજીના સ્વરૂપાસક્ત સેવકો હતા. તો વૈષ્ણવ અહીંયા ગોકુળનાથજીનો સત્સંગ અહીંયા વિરામ લે છે. હવે આપણે છેલ્લે આસરાનું પદ ગાઈશું, હૃદયને ચરણને કેરો. દૃઢઈને ચરણન કેરો ભરોસો, દૃઢઈને ચરણન કેરો, દૃઢઈને ચરણન કેરો ભરોસો, દૃઢઈને ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. साधन और नहीं आकली में, जासो होत निवेरो. सूर कहाँ कहे द्विविध आदरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ઈને ચરણન કેરો, દૃઢઈને ચરણન કેરો ભરોસો, દૃઢઈને ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુળનાથ કી જય. વૈષ્ણવ આવતીકાલે રાસપિંજયનો સત્સંગ શરૂ થશે અને રાસપિંજયમાંથી જે પુરુષોત્તમ સહસ્ત્રનામ નામો પ્રકટ કર્યા છે એ વિશે કાલે થોડીક પહેલા તો હું પ્રાથમિક માહિતી આપીશ અને પછી આપણે શરૂ કરીશું. પ્રિન્ટ બધા હાથમાં રાખજો અને કાલથી આપણે ગોકુળના 22 પાનાની PDF ફાઇલ બધાને મોકલી છે. એની પ્રિન્ટ આઉટ ના કરાવી હોય તો કરાવી દેજો અને તમને બધા શ્લોકોનું 10 શ્લોકોનું ગાન કરાવીશું, સમજાવીશું, પ્રેક્ટિસ કરાવીશું. ચલો કાલે રાત્રે 8 વાગે પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. હા બસ તમારે જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ.